अशुभानि निराचष्टे तनोति शुभसन्ततिम्। स्मृतिमात्रेण यत् पुंसां ब्रह्म तन्मङ्गलं परम्। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकर्मणे नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे। निद्रां सात्विकवस्तुसेवनतया स्वप्नं सदा जागरात्। रोगाञ्जीर्णमिताशनाज्जहि सदा दैन्यं महाधैर्यतः। अर्थानर्थपरिग्रहं त्यज वृथा संसर्गसन्त्यागतः। स्त्रीवाञ्छां त्यज दोषदर्शनबलात् दुःखं सुखात्मेक्षणात्। निद्रां सात्विकवस्तुसेवनतया त्यज, નિદ્રાનો ત્યાગ કર. અને નિદ્રા એટલે કઈ? વધારે પડતી નિદ્રા. તો વધારે પડતી નિદ્રા જે છે એ પણ સાધનામાં પ્રતિબંધ છે. જ્યારે ને ત્યારે ઊંઘી જવાની ટેવ એ પ્રતિબંધ જ છે. તો અહીંયા આચાર્ય કહેશે કે શરીરને આવશ્યક હોય એનાથી વધારે નિદ્રાનો ત્યાગ કર. નિદ્રાના બે પ્રયોજન છે, શરીર રક્ષા અને બીજું છે શ્રમ નિવૃત્તિ, એટલે કે થાક દૂર થવો. શરીર રક્ષા, શરીરનું રક્ષણ થાય, સ્વાસ્થ્ય જળવાઈ રહે, એટલા માટે નિદ્રા આવશ્યક છે. અને બીજું છે શરીરને જે કંઈ પણ થાક લાગ્યો હોય, શરીરને, મનને, ઇન્દ્રિયોને, આ બધા થાકની નિવૃત્તિ થાય. તો આ બંને પ્રયોજન જેટલી નિદ્રાથી સિદ્ધ થતું હોય એનાથી વધારે નિદ્રા, પથારીમાં પડખા ઘસતા રહેવું, આમથી તેમ પડ્યા રહેવું, આચાર્ય કહેશે એ બધાનો ત્યાગ કરવો. એ એક પ્રકારની વધારે પડતી નિદ્રા એ તામસિકતા જ છે. અને તમસની નિવૃત્તિ કેવી રીતે થાય? તો અહીંયા કહેશે કે સાત્વિક વસ્તુના સેવનથી. આપણે જે અન્ન ગ્રહણ કરીએ છીએ એનો પ્રભાવ શરીર, મન, બુદ્ધિ આ બધા જ ઉપર પડતો હોય છે. અને એટલા માટે તામસિક અન્ન કે વધારે પડતું ભારે અન્ન ગ્રહણ કરવાથી શરીરમાં જડતા, પ્રમાદ, આળસ આ બધું વધે છે. શરીર ભારે બને છે, જે ફરી પાછું ઊંઘને વધારે છે. એવું કહેવાય છે કે ખોરાક અને ઊંઘ જેટલા વધારો એટલા વધે, જેટલા ઓછા કરો એટલા ઓછા થાય. તો વધારે પડતી
ઊંઘમાંથી છૂટવાના ઉપાય રૂપે કહેશે કે સાત્વિક વસ્તુનું સેવન. અને સાત્વિક વસ્તુમાં ઘણી બધી વસ્તુઓ ગણાવવામાં આવે છે. અન્ન તો કહેવાય જ છે. બીજી પણ સાત્વિક વસ્તુ કઈ કઈ ધ્યાનમાં લેવા જેવી છે તો કહેવામાં આવે છે કે અન્ન એ ઉપરાંત સાત્વિક શાસ્ત્ર, જલ, સંગ, દેશ, કાલ, કર્મ, ધ્યાન, આટલી વસ્તુઓ છે. બીજી પણ 2-3 કહેવાય છે પણ મને સ્મરણ નથી. તો આ બધી જે બાબતો જે છે એ સાત્વિક, રાજસિક, તામસિક હોય છે. તો કેવું અન્ન ગ્રહણ કરીએ છીએ, કેવા શાસ્ત્રનું વાંચન કરીએ છીએ, કેવા પુસ્તકોનું વાંચન કરીએ છીએ, કેવું જલ આપણે ગ્રહણ કરીએ છીએ, કેવા સ્થાનમાં રહીએ છીએ, આ બધાનો પ્રભાવ શરીર, મન ઉપર પડતો હોય છે. તમને બધાને અનુભવ હશે કે અહીંયા ઊંઘ ઓછી થઈ ગઈ છે. કેમ? કારણ કે સાત્વિક વાતાવરણ છે. બધી રીતે સત્સંગ થાય છે, સ્થાન સાત્વિક છે, ભગવાનનું મંદિર છે, પવિત્ર ગંગા કિનારો છે, આશ્રમ છે. તો આ બધું જ શું છે? સાત્વિક છે. અને એના પરિણામે સહજ રીતે નિદ્રા ઓછી થઈ જાય છે. ઘરે 6 વાગે પણ આંખો ચોળવામાં તકલીફ થાય, માંડ માંડ ઉઠાય. અને અહીંયા એવો પ્રયત્ન કરવો પડતો નથી. તો સ્પષ્ટ અનુભવ છે કે સાત્વિક વસ્તુના સેવનથી, સાત્વિક વાતાવરણ, સાત્વિક પ્રવૃત્તિમાં રહેવાથી આ નિદ્રા ઓછી થઈ જાય છે. આમાંથી ઘણા બધા 6 વાગે, 6:30 વાગે, 7 વાગે, 7:30 ઉઠનારા હશે. પરંતુ અહીંયા બધા સહજ રીતે વહેલા ઉઠે છે. તો એ વાતાવરણનો પ્રભાવ છે, વસ્તુ સેવનનો પ્રભાવ છે. તો એને જ અહીંયા આચાર્ય કહેશે કે સાત્વિક વસ્તુના સેવનથી નિદ્રાનો ત્યાગ કરો. તો જેટલી આવશ્યક નિદ્રા છે, 5 કલાકની, 6 કલાકની, 7 કલાકની, પોતાની શરીર પ્રકૃતિને અનુરૂપ એક નિશ્ચય કરી દેવો જોઈએ અને પછી એને અનુસરવું જોઈએ. એક દિવસ 4 કલાક સૂતા, બીજે દિવસે 8 કલાકનું સાટું વાળ્યું, એવી રીતનું અનિયમિત જીવન ના હોય. યુક્તાહાર વિહારસ્ય યુક્ત સ્વપ્નાવબોધસ્ય, ત્યાં પણ ભગવાને કહેલું છે કે નિદ્રા અને જાગરણ પણ યુક્ત હોવા જોઈએ. તો પોતે જ થોડા દિવસના અભ્યાસથી પોતે સમજી શકે કે મારે કેટલા કલાકની ઊંઘની આવશ્યકતા છે અને પછી એટલા કલાક એ પોતે નિશ્ચિત કરી શકે. 6 કલાક ઊંઘની આવશ્યકતા છે, 7 કલાકની આવશ્યકતા છે, 6 કલાક રાત્રે લીધા, 1 કલાક બપોરે સૂતા, આવી રીતે પણ વિભાગ કરી શકાય. તો આટલી ઊંઘ મારા માટે આવશ્યક છે એ મારે જ નિશ્ચય કરવાનો છે અને ત્યાર પછી એને નિયમપૂર્વક વળગી રહેવાનું. અને ધીમે ધીમે વહેલા ઉઠવાની આદત પાડવાની હોય. રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બલબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. તો કેવું સરસ સાદા શબ્દોમાં કહી દીધેલું છે. અત્યારનો સમય એવો છે કે રાત્રે મનુષ્ય જાગતો રહેશે અને સવારે પડ્યો રહેશે. બરાબર, બીજું શું કહીએ? રાત્રે જાગતો રહેશે, સુવાનો કોઈ નિયમ નહીં,
10 વાગે, 11 વાગે, 12 વાગે, તો પછી 12 વાગે સૂવે એ સવારે વહેલો ક્યાંથી ઉઠે? તો જીવન નિયમિત થવું જોઈએ. આવશ્યકતા હોય અને જાગ્યા તો બરાબર છે, પરંતુ ખાલી રાત્રે વાતો કરવી, ટીવી જોવી કે પુસ્તકો વાંચવા કે ફરવા જવું આ કોઈ રીતે આવકાર્ય નથી. અને એટલા માટે સમયસર સૂવાનું, સમયસર ઉઠવાનું. અને આ સમયસર થાય તો સવારનું સાધન ભજન પણ સમયસર થાય. નહીં તો એક દિવસ 2 માળા થાય, બીજે દિવસે 10 થાય, પછી 20 થાય, ફરી પાછી 1 ના થાય. પછી આપણું મન હિસાબ કરે કે તે દિવસે 1 થઈ હતી, પછી 3 થઈ હતી, પછી 20 થઈ હતી, 24 થઈ હતી, તો 4 દિવસની કેટલી ગણાય? રોજ 6 થઈ ગણાય. જેમ માણસ ધનનો હિસાબ રાખતો હોય ને, માળાનો પાક્કો હિસાબ રાખતો કે આજે કેટલી કરી. તો એવા સાધન ભજનથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત નથી થતી, આગળ વધાતું નથી. સાધન હંમેશા નિયમપૂર્વક થતું હોય. દીર્ઘકાલ નૈરંતર્ય આદર સત્કાર પૂર્વક સાધન ભજન થવા જોઈએ. અને સાધકને માટે સવારનો સમય બહુ મહામૂલો છે. સવારનું વાતાવરણ, સવારની શાંતિ, આ બધું એને મન એકાગ્ર થવામાં સહાયભૂત થાય છે. જો જાગત હૈ વો પાવત હૈ. પણ ઊંઘનારો તો એવું કે સવારમાં કેવી મીઠી ઊંઘ આવે ખબર છે કે તમે ઉઠી જાઓ એટલે ખબર નથી પડતી, બાકી સવારની ઊંઘમાં કેવો આનંદ હોય કે. પણ સાધક એ છે કે જેને એ ઊંઘમાંથી આનંદ લેવો નથી, પરંતુ એનો આનંદ ક્યાં સમાયેલો હોય? પોતાના સાધન ભજનમાં આનંદ સમાયેલો હોય. અને એ સાત્વિક આનંદ છે. પેલો આનંદ તો ભગવાને કહ્યું છે તામસિક સુખ છે. નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામ સમુદાહૃતમ. નિદ્રા સાત્વિક વસ્તુ સેવનતયા સ્વપ્નમ સદા જાગરાત. અને સ્વપ્નનો સદા જાગરણથી ત્યાગ કરો. અહીંયા સ્વપ્ન શબ્દનો અર્થ થાય છે મનોરાજ્ય, દિવા સ્વપ્ન. પહેલે દિવસે આપણે જોયેલું હતું એમ કે મનુષ્યના મનને, વૃત્તિઓને કંઈક ને કંઈક વિચારવાની ટેવ પડેલી છે. અને એના પરિણામે એ ઘણું બધું વિચારતો રહેશે. અને વિચાર કરતા કરતા કોઈ એક નવા વિશ્વમાં જ એ પહોંચી જાય છે. તો એને અહીંયા આચાર્ય સ્વપ્ન કહેશે. કારણ કે પહેલું સ્વપ્ન જે ઊંઘ વખતે સ્વપ્ન આવે છે એના ઉપર આપણું કોઈ નિયંત્રણ નથી, તો એને ત્યાગી શકાય એવું નથી કહેતા, પરંતુ સ્વપ્નનો અર્થ છે મનોરાજ્ય. છે પણ સ્વપ્ન જોવાની આદત. તો આચાર્ય કહેશે જાગરાત ત્યજ. જાગ્રત રહી, સાવધાન રહી અને એનો ત્યાગ કર. એટલે કે મનને ઉદ્બોધન કરી અને વ્યર્થ વિચારોમાંથી પાછું વાળ. ભૂતકાળની ચિંતા, ભવિષ્યનું સ્મરણ, આ બધું નિરર્થક છે. અને એમાં ને એમાં મન અટવાતું રહેશે, તો એનાથી સમય, શક્તિ બરબાદ થાય છે. અને મનોરાજ્ય કરવાની ટેવ પડી હોય તો સાધન કાલ સમયે પણ એ કરતું રહે. હાથમાં માળા ફરે ને મનુઆ 14 દિશી ફિરે. હાથમાં માળા હોય પણ મન 4 દિશામાં ફરતું હોય. અને ઘણી વખત એવી આદત પડી જતી હોય છે કે જેવી માળા હાથમાં આવે કે મનને છૂટો દોર મળી જાય. કારણ કે આખો દિવસ તો કામ કરતા હોય, કંઈક ને કંઈક કરતા હોય, એમાં મનને રહેવું પડે. પણ શાંતિથી બેસવાનો સમય ક્યારે મળે? માળા કરે ત્યારે. અને ઘણી વખત સાધકને એવું થતું હોય છે કે માળા કરે ત્યારે પણ એને ખબર પડે છે કે હું ક્યાંક બીજે છું, છતાં પણ એમાં રસ એવો લાગે કે કંઈ વાંધો નહીં, અત્યારે ટાઈમ છે ને વિચાર કરી લો. તો આવું ઘણી વાર થતું હોય છે. જાણવા છતાં પણ એમાંથી રસ લેવાની વૃત્તિ, એવો વિચાર કરવાની આદત જે છે એવી ને એવી ચાલુ રહેશે.
તો આચાર્ય કહેશે કે એને તું જાગૃતિપૂર્વક ત્યાગી દે. જે ક્ષણે ખબર પડી કે આ મનોરાજ્ય થઈ રહેલું છે એ જ ક્ષણે એને ત્યાગી દેવાનું હોય. પંચદશીમાં આવશે કે એ જીવ સૃષ્ટ છે, જીવદ્વૈત છે અને એ ત્યાજ્ય છે. અને ત્યાં એનો ઉપાય પણ બતાવશે કે દીર્ઘમ પ્રણવમુચ્ચાર્ય મનોરાજ્યમ વિજીયતે. મનોરાજ્ય પર કેવી રીતે કાબુ મેળવવો? તો કે જે ક્ષણે ખબર પડી એ જ ક્ષણે દીર્ઘ પ્રણવનું ઉચ્ચારણ કરવું, ઓમકારનું ઉચ્ચારણ કરવું. તો એ પ્રણવ ઉચ્ચારણ અથવા તો મનને સંબોધન, આ બધા દિવા સ્વપ્નમાંથી છૂટવાના ઉપાય છે. એટલું જ નહીં, સાથે સાથે અન્ય કાલે વિચાર કરીએ કે આના કારણે કેટલું બધું નુકસાન થાય છે. સાધન ભજન એના કારણે છૂટી જાય છે. એટલું જ નહીં, સાધન ભજન એક પ્રકારે આડંબર બની જાય છે. તો સ્વપ્નમ સદા જાગરાત. આગળ કહેશે રોગાન જીર્ણમિતાશના જહી. રોગનો ત્યાગ કર. તો શરીરમાં જે રોગ પ્રાપ્ત થાય છે, આચાર્ય કહેશે કે એ રોગની નિવૃત્તિ કર. કઈ રીતે? જીર્ણમિતાશનાત. જીર્ણ એટલે હલકું ભોજન અને મિત એટલે ઓછું ભોજન. હલકું અને ઓછું ભોજન કરી અને રોગને દૂર કર. તો રોગ બે પ્રકારના હોય છે. એક તો છે કર્મજ રોગ. શરીરમાં જે રોગ પ્રાપ્ત થાય છે એક છે કર્મજ અને બીજો છે પ્રમાદજ. કર્મજ એનો અર્થ છે પ્રારબ્ધવશ શરીરમાં રોગ પ્રાપ્ત થાય છે અને એમાં પણ તીવ્ર પ્રારબ્ધથી રોગ પ્રાપ્ત થયો હોય તો એની નિવૃત્તિ મુશ્કેલ છે. મંદ પ્રારબ્ધથી રોગ પ્રાપ્ત થયેલો હોય તો એનો ઉપાય કરી એને દૂર કરી શકાય. અને બીજા જે કહ્યું પ્રમાદજ, તો એનો અર્થ છે ખાવા પીવા સૂવા ઉઠવા બેસવામાં પ્રમાદના કારણે શરીરમાં રોગ પ્રાપ્ત થાય છે. તો ઘણા બધા રોગ અનિયમિત અનિશ્ચિત ખાનપાનના કારણે થાય છે. ઈચ્છા થઈ ત્યારે ખાઈ લીધું, ઈચ્છા થઈ એ ખાઈ લીધું, ભાવે છે એટલે ઠાસી ઠાસીને ખાઈ લીધું, તો આ બધું રોગને જન્મ આપે છે. તો ઘણા બધા રોગ આ પ્રમાણેના ખાવાના અવિવેકમાંથી થાય છે. વધારે પડતું ખાવું એ પણ પ્રમાદ છે અને બહુ ઓછું ખાવું એ પણ એક પ્રકારનો અવિવેક જ છે. તો અન્ન જે છે, અન્નનું પ્રયોજન છે શરીરની શક્તિ બલ જળવાઈ રહે અને એના માટે જેટલું આવશ્યક છે એટલું ગ્રહણ કરવાનું હોય. તો શરીર રક્ષાને અર્થે અન્ન ગ્રહણ છે. અને એટલા માટે વધારે પડતું અન્ન પણ રોગને નોતરે અને ખૂબ ઓછું અન્ન અથવા તો અન્નનો અભાવ આ પણ રોગને જન્મ આપે છે, શરીરને નિર્બલ કરે છે. આજકાલ છોકરીઓ પાતળી રહેવા માટે બહુ ઓછું ખાય, કે ટીવી ને પિક્ચર જોતી હોય ને અભિનેત્રીઓ બધી પાતળી હોય તો એ જોઈને બધાને થાય કે હું પણ આવી જ રહું, જીન્સ પહેરી શકાય એટલા માટે પાતળી રહું, પરિણામે ઓછું ખાય.
પરંતુ એવી યુવાન છોકરીઓ જે છે એને કેટલા પ્રકારના રોગ થાય છે, યુવાન વયમાં જ કેટલા રોગોથી ગ્રસ્ત થઈ જાય છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે આજકાલની છોકરીઓ પાતળી રહેવા માટે એ ખાય તો ખરી, કારણ કે ખાયા વગર તો રહેવાય નહીં, ઈચ્છા પણ થાય, પણ ખાઈને પછી બધું કાઢી નાખે, આંગળી નાખી ગળામાં અને ઉલટી કરી નાખે. તો ખાવાનો આનંદ છોડાતો નથી. ભૂખ લાગે છે એટલા માટે ખાવું તો પડે છે. આ તો મેં 2-3 વખત વાંચ્યું કે આવું કરે છે. ખાઈ લે અને પછી ખાધા પછી તરત જ ઉલટી કરી નાખે, કે જેથી કરીને એ અન્ન બધું શરીરમાં રહે નહીં, પચે નહીં અને એ કંઈ વધારે. તો આવું તો ઘણા બધા લોકો કરે છે. સાંભળીને આપણને ખરેખર સહાનુભૂતિ થાય કે શું સ્થિતિ છે, શરીરને કેટલું બધું મહત્વ આપવામાં આવે છે, એના રૂપને, એના દેખાવને. શું જીવન આના માટે જ છે? આટલા અર્થે જ આપણે જીવીએ છીએ. આવું મહામૂલું જીવન એના માટે જ ખતમ કરી નાખવાનું. પણ આવું કરે છે, અને કોઈ એક બે નહીં, અનેક છોકરીઓ કરે છે. શરીરને સાચવવા માટે, પાતળું સાચવવા માટે કેટલા ટેન્શનમાં રહે છે. અને કાં તો પછી એવી ગોળીઓ ખાઈ લે રેચક, કે જેથી કરીને કલાકમાં બધું રેચક બધું નીકળી જાય, ઝાડા થઈ જાય અને બધું અન્ન એમાંથી એ કાચું ને કાચું નીકળી જાય. તો આવા પ્રકારના પ્રયોગો કરવામાં આવતા હોય, પણ આ બધા જ શરીરને રોગથી ગ્રસ્ત કરે છે. તો અન્ન ગ્રહણ કરવાનું શેના અર્થે? શરીર સ્વસ્થ રહે, અને સ્વસ્થ શરીરથી હું મારું આત્મકલ્યાણ કરું. ભાષ્યકાર કહેશે, ભિક્ષૌ સદૌ ભુજ્યતામ. જે કંઈ પણ અન્ન ગ્રહણ કરીએ એને ઔષધિ રૂપે ગ્રહણ કરીએ. તો પ્રમાદ, ખાનપાનમાં પ્રમાદ થતો હોય અને એના કારણે જો શરીર અસ્વસ્થ થતું હોય તો સાધકે એ બાબતની સંભાળ લેવી જ રહે. કારણ કે શરીરથી તો સાધન ભજન કરવાના છે, અને ખાવામાં અવિવેક કર્યો તો સાધન ભજન છૂટી જાય. રાત્રે દાબીને ખાઈ લીધું ભાવતું, તો પછી સવારે ઉઠાય નહીં. ઉઠાય તો પણ ઉઠીને ધ્યાનમાં બેસો તો સરસ મજાનો ડાન્સ થવા લાગે, ડોકું હલવા લાગે, અને પછી એમ થાય કે હવે આવી રીતે તો કંઈ ધ્યાન કરે, ચાલો સૂઈ જાઓ. તો એનું એ થાય. પણ એક દિવસનું પણ સાધન ભજન છૂટે તો એ નૈરંતર્ય છૂટે છે, એનાથી ઘણું નુકસાન થાય છે. એટલા માટે જ સાધનામાં હંમેશા નિયમ નિષ્ઠા હોય. અને આ વાક્ય હું અનેક વાર કહું છું કે નિયમ સાધકનું રક્ષણ કરે છે, નિયમ નિષ્ઠા હંમેશા સાધકનું રક્ષણ કરે છે. તો બહુ ખાવાથી ઊંઘ આવી જાય, અને કે ખાવું જ નથી તો રાત્રે જલ્દી ઊંઘ ના આવે, પછી 12 વાગે ડબ્બા ફંફોસવા પડે, તો ફરી પાછું સવારનું બગડે. અથવા તો ડબ્બા ના ફંફોસે તોય ઊંઘ મોડી આવે તો ફરી સવાર વહેલું ના ઉઠાય, શરીર સ્વસ્થ ના રહે. તો સાધના કરવી એ કોઈ રમત વાત નથી. આખા જીવનને નિયમિત કરવું પડે. સવારે ઉઠવાથી માંડીને રાત્રે સૂતા સુધીના જે કંઈ પણ વ્યવહારો કરીએ છીએ એ બધાને નિયમિત કરવું પડે. જે કંઈ પણ વ્યવહાર થાય એ પોતાના સાધન ભજનને સામે રાખીને થાય. હું આ બોલીશ તો એનો મન ઉપર શું પ્રભાવ પડશે, પછી જપ ધ્યાન વખતે આ વ્યવહાર મને વિક્ષેપરૂપ થશે કે નહીં, આ વિચાર કરી અને કોઈની સાથે બોલવાનો વ્યવહાર કરવાનો હોય. એ જ વિચારની સાથે અન્ન ગ્રહણ થાય, એ વિચારની સાથે નિદ્રા થાય, એ વિચારની સાથે જાગરણ થાય, તો બધું જ એની આજુબાજુ ફર્યા કરે. શું કરું તો સાધન ભજન જળવાઈ રહેશે, શું કરું તો એમાં વિક્ષેપ પડશે.
તો શરીરનું સ્વાસ્થ્ય એ બહુ જ આવશ્યક છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ, એ તો પ્રથમ સાધન છે. શરીરનું વધારે પડતું લાલન પાલન, દેખાવ પ્રત્યે વધારે પડતી એક પ્રકારની સેન્સિટિવિટી, ચિંતા, આ બધું સાધકે કરવાનું ના હોય, પરંતુ શરીર સ્વચ્છ હોય, સ્વસ્થ હોય. તો પ્રમાદના કારણે શરીરમાં અસ્વસ્થતા પ્રાપ્ત થતી હોય તો એને વિચારી અને દૂર કરવી રહી. એ પ્રમાદને દૂર કરી જાગૃતિપૂર્વક ખાનપાનનું ગ્રહણ કરવાનું હોય. બધા જ વ્યવહારમાં વિવેક હોય. ગંગા સ્નાન કરીએ તો વિવેકપૂર્વક, પછી અડધો પોણો કલાક પડ્યા રહીએ તો બીજે દિવસે પથારીમાં પડ્યા રહેવું પડે. ઘણાને થાય જ છે. ગંગા સ્નાન કર્યું અને છાતીમાં કફ ભરાઈ ગયો, કે પછી શરદી થઈ ગઈ, તાવ ચડી ગયો, ઠંડી ચડી ગઈ, તો ત્યાં તો આનંદ લઈ લીધો, પછી બીજે દિવસે ધ્યાન છૂટે, સત્સંગ છૂટે, તો એ કામનું શું? ગંગાજી એવું કહેતા નથી કે મારામાં સ્નાન કરો અને સત્સંગ છૂટે તો છૂટવા દો. એ તો એવું જ કહેવાના છે કે સ્નાન નહીં કરો તો ચાલશે, આચમની લઈ લો, પરંતુ સત્સંગ ગંગામાં સ્નાન કરો, એ થવું જોઈએ. પ્રત્યેક વ્યવહારમાં વિવેક હોય, એટલા માટે તો સાધકને વિવેકી કહેવાય છે, કે જે હંમેશા વિવેકપૂર્વક ચાલે છે. તો રોગાન જીર્ણ મિતાશના જહી, હલકું અને ઓછું અન્ન ગ્રહણ કરીને. સ્વાભાવિક છે કે હલકું અન્ન એટલું બધું ટેસ્ટી ના હોય. ટેસ્ટફુલ અન્ન કેવું હોય છે? ભારે હોય. તો ભાવે તો ખરું, જીભ તો લાલાયિત થાય, પરંતુ આખા શરીરને સામે રાખીએ તો જીભને વશ નહીં થવાય. 60 કિલો, 50 કિલો, 40 કિલો, 80 કિલોનું શરીર સામે હોય તો 9 જીભ જે છે એને વશ નહીં થવાય. પણ એને જ માત્ર મહત્વ આપીએ તો આખા શરીરને સહન કરવું પડે. અને શરીરમાં સહન કરવું પડે, પીડા થાય, એ તો અલગ વસ્તુ. કલ્યાણ સાધન છૂટી જાય એ એનાથી વધારામાં. રોગાન જીર્ણમિતાશના જહી સદા દૈન્યમ મહાધૈર્યતઃ, દૈન્યનો ત્યાગ કર. કઈ રીતે? મહાન ધૈર્ય ધારણ કરીને. દૈન્યનો અર્થ છે એક પ્રકારની કાયરતા, લાચારી, કે પછી ભય. તો આચાર્ય કહેશે, વિદ્યારણ્ય મુનિ કહેશે કે આ પ્રકારની કાયરતા ક્યારે પણ અનુભવાય તો ધૈર્ય ધારણ કરી અને એમાંથી તું બહાર આવ. સાધક પોતાની સાધનામાં અનેક વખત લાચારી અનુભવે છે, દીનતા અનુભવે છે, અને એનું કારણ કોઈ ભૌતિક જગતનું હોઈ શકે, કોઈ એવી ભૌતિક પરિસ્થિતિનું નિર્માણ થયું, વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું કે જેમાં એ પોતે દીન બની જાય છે. અથવા તો ક્યારેક નહીં, મોટે ભાગે સાધક પોતાના જ આંતર જગતના શત્રુઓ સામે દીનતા અનુભવે છે. પોતાના જ મન બુદ્ધિ તરફથી એને પોતાને લાચારી અનુભવાય છે. અને અનેક વખત એને એવું થાય છે કે હું જેવો છું એવું યોગ્ય નથી, જેવું થવું જોઈએ એવો હું થતો નથી, મારામાં એ સામર્થ્ય નથી.
અને પરિણામે લાગે કે હું આ માર્ગે ચાલવા માટે સમર્થ નથી, મારી લાયકાત નથી. અને આ દીનતા જે છે એનાથી સૌથી મોટું નુકસાન એ થાય છે કે સાધકના ઉત્સાહનો ભંગ કરી દેશે. અને ઉત્સાહ ભંગ થવાથી પછી આગળ વધી શકાતું નથી. તો અહીંયા આચાર્ય કહેશે કે હે મન, આવા દીનતાના સમયે ધૈર્ય ધારણ કર. અને સામાન્ય ધૈર્યથી કામ નહીં ચાલે, મહાન ધૈર્ય, એક અડગ પર્વત સમાન ધૈર્ય. શું ધૈર્ય? તો કે આજ નહીં તો કાલ હું જરૂર આગળ વધીશ, આ ખામીઓમાંથી હું જરૂર મુક્ત થઈશ. ઈશ્વરની કૃપા, સંતની કૃપા, આ બધું મારી સાથે છે. અને એટલા માટે જરૂર હું એક દિવસ પહોંચીશ. મારા પક્ષે આવશ્યક છે ચાલતા રહેવું. ચરૈ વેતી વેદ વચન છે. ચર એવ ચાલતો રે, ચાલતો રે, વિચરણ કરતો રે, તું અટકમાં. હંમેશા તારી ગતિને હંમેશા તું ચાલુ રાખ. છલાંગ ન મરાય તો કઈ નહીં, ડગલું ભરતો રે. મારે એક ડગલું બસ થાય, એક ડગલું ભરવામાં કોઈ તકલીફ નહીં થાય. એટલા માટે જ અધ્યાત્મ માર્ગમાં કોઈ જલ્દીબાજીથી કામ ચાલતું નથી. અહીંયા ઉતાવળ કામ લાગતી નથી. અહીંયા તો શનૈહિ ધીરજપૂર્વક જ આગળ વધવાનું છે. તો આચાર્ય કહેશે કે ધૈર્ય ધારણ કર અને આ દીનતામાંથી ધીમે ધીમે બહાર નીકળી જવાશે. તું એકલો નથી, પ્રભુ તારી સાથે છે. તું એને જોઈ શકતો નથી, પરંતુ એ તો તને જુએ છે. તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખી અને હંમેશા ધૈર્યને બનાવી રાખ. પહેલા પણ એક વાત કરેલી હતી. કોઈ એક કાવ્ય છે અને એ કાવ્યમાં આવું કહેવામાં આવ્યું છે. એનું નામ હું ભૂલી ગઈ, હેડિંગ ઇંગ્લિશમાં છે, કે જેમાં આ ઈશ્વર કઈ રીતે હંમેશા જીવની સાથે છે એ બાબતને દર્શાવેલી છે. જેમાં કહેવામાં આવ્યું કે કોઈ એક વ્યક્તિ જે છે એ ક્યાંક વિચરણ કરતો તો એકલો જતો હતો. પણ એણે જોયું કે પોતે જે જાય છે અને જે રેતીમાં પગલાંના નિશાન પડે એની સાથે સાથે બીજા પણ બે પગ સાથે સાથે નિશાન પડે છે. તો એણે જાણ્યું કે મારી સાથે સાથે ઈશ્વર ચાલી રહેલા છે, મને હંમેશા એનો સહારો છે, એની સહાય છે. પણ એવામાં ત્યાં આંધી આવી અને બધી ગરબડ ઊભી થઈ ગઈ, વાતાવરણ બધું વિચિત્ર થઈ ગયું. અને એવી જે વિકટ પરિસ્થિતિમાં એ જોઈ શકતો નથી કે કંઈ નહીં, અને એમાંથી એ પસાર થાય છે. અને ત્યારે એને લાગ્યું કે આવી પરિસ્થિતિમાં ભગવાન મારી સાથે છે કે નહીં. તો પછી જ્યારે એણે જોયું તો જે બે પગલાં દેખાતા હતા, પોતાના બે ને બીજા બે, એની જગ્યાએ એને માત્ર બે જ દેખાયા. તો એને થયું કે જ્યારે મારે જરૂર હતી ત્યારે જ ભગવાને મને છોડી દીધો.
બધું સરખું હતું ત્યારે સાથે ચાલ્યા અને વિકટ પરિસ્થિતિમાં છોડી દીધો તો એ ભગવાનને કહેશે કે પ્રભુ જરૂર હતી ત્યારે કેમ મને છોડી દીધો, મારી સાથે કેમ ના રહ્યા? તો ભગવાન કહેશે કે હું તારી સાથે જ હતો. તો કહેશે ના, મારી સાથે તમે નહોતા, કારણ કે 2 જ પગલાના નિશાન છે, 4 હોવા જોઈએ. તો ભગવાન એને કહેશે કે બેટા, મેં તને તેડી લીધેલો હતો, જે નિશાન છે એ મારા જ છે. આ તોફાનમાં મેં તને ઉચકી લીધેલો હતો, તો હું તારી સાથે જ છું. તો આ ઈશ્વરની કરુણા છે. એમની કરુણા, એની દયાનું સ્મરણ રાખી અને જીવે હંમેશા હૃદયમાં ધૈર્ય ધારણ કરવાનું હોય. જીવ કદાચ પોતાનું કર્તવ્ય ચૂકી જાય, પરંતુ ઈશ્વર ક્યારેય એની દયાને ચૂકતા નથી. જીવ કદાચ એનું સ્મરણ છોડી દે, પરંતુ પ્રભુ ક્યારેય એનો હાથ થામવાનું છોડતા નથી. તો ઈશ્વરમાં ભરોસો રાખી અને ધૈર્ય ધારણ કર. ભગવાને મને જે શરીર, મન, બુદ્ધિ આપ્યા છે, એ શરીર, મન, બુદ્ધિ ધ્યેયની સિદ્ધિને અર્થે પર્યાપ્ત છે. તો આવી સમજદારી સાથે હંમેશા ધૈર્ય ધારણ કરી રાખવું. દીનતાને સ્પર્શવા ના દેવી. સ્પર્શી જાય તો એને પંપાડવી નહીં. ઘણા બધાને ટેવ હોય છે કે જે હંમેશા બોલતા રહે, હું શું કરું, મારાથી કંઈ થતું નથી. કેમ ના થાય? ભગવાને બધું જ આપેલું છે, તો કેમ ના થાય? થોડોક ઉત્સાહ ધારણ કરી પ્રભુમાં શ્રદ્ધા રાખી અને લાગી પડવાનું હોય. નહીં તો હંમેશા શું કરું, શું કરું, શું કરું, નથી થતું, નથી થતું, આવા જપ કરવાના ના હોય. જે થાય તે કરો. મેં કહ્યું ને, છલાંગ ના લગાવાય, એક ડગલું તો મુકાય. ડગલું ના મુકાય તો ઘસડતા ઘસડતા તો જવાય ને. પણ તાત્પર્ય છે કે અટકવું નહીં. અને તો જરૂર પહોંચાશે. માર્ગસ્થો નાવ સીધતી. માર્ગ પર જે ચાલી રહેલો છે એનું ક્યારેય પણ પતન નથી, એ જરૂર પહોંચે છે અને સહાય મળી રહેશે. એટલા માટે જ બાઇબલમાં કદાચ એક વાક્ય છે, કદાચ બાઇબલનું જ છે, મને યાદ નથી, બહુ સરસ છે. માગો તો મળશે, ખખડાવો તો દ્વાર ખુલશે, પુકારો તો આવશે. તો જે જરૂર હોય તે કરવું. ભગવાન પાસે માગવામાં પાછા પડવું નહીં. બીજા પાસે માગવામાં 15 વાર વિચાર કરવો. ત્યાં માગવું બરાબર મરણ એવું સમજવું, પરંતુ ભગવાનની સામે હાથ ફેલાવવામાં જરા પણ સંકોચ ના કરવો. એ ત્રિલોકનાથ, એ જ મારો સ્વામી છે. એની પાસે ના માગું તો બીજા કોની પાસે જાઉં? એ જ તો સહારો છે. તો એની મદદ માગવામાં પાછા શું કરવા પડીએ? અને એની મદદ માગી તો એ જરૂર મળે છે. એટલે જ મહાપુરુષો કહેશે કે પ્રભુ તો કીડીના પગનો પગરવ પણ સાંભળે છે. કીડી ચાલે તો એમાં કંઈક અવાજ થતો હશે. આપણે ચાલીએ તો ધમધમ થાય જ છે, અનેકને સંભળાય, પરંતુ કીડી ચાલે તો એના પણ પગનો પગરવ પરમાત્મા સાંભળે છે. તો પછી હું બૂમ બરાડા પાડું તો સાંભળે જ ને. હે ગોવિંદ, હે માધવ, ગોવિંદ દામોદર માધવેતી, શ્રી કૃષ્ણ રાધાવર ગોકુલેશ, ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ. સાંભળે નહીં જાય ક્યાં? હે, કારણ કે એના કાન તો બધે જ છે. તો શ્રદ્ધાપૂર્વક પુકારો, પણ પુકારો, પુકારવામાં પાછા નહીં પડવાનું.
એને કરેલો પુકાર ક્યારેય નિષ્ફળ જતો નથી. તો આવી રીતે ઈશ્વરના સહારે ધૈર્ય ધારણ કરી અને સાધન પથમાં દીનતા અનુભવાતી હોય તો એનો ત્યાગ કરો. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.